જય સ્વામિનારાયણ, જય અંબે, જય અંબે, જય ભારત, જય સચ્ચિદાનંદ. સલામ આલેકુમ. યુએસએ ફેમિલીને ગુડ ઇવનિંગ, ઇન્ડિયા ફેમિલીને ગુડ મોર્નિંગ. તો કોને કોને શરીરની ખોટી ચરબી એટલે કે ફેટ ઘટાડવી છે, તો એના માટે તમારી પાસે રાણી જેવી ચા, બુક, પેન, આપણો નાસ્તો, એ બધું આપણી પાસે હોવું જોઈએ. બરોબર વનિતાબેન? ઓકે. તો મારું નામ અશોક. તમે મને હાઈફાઈ કરી શકો છો, રાઈટ? તો મારું રિઝલ્ટ શોર્ટમાં શેર કરું તો હું મારા વાઈફના રિઝલ્ટના હિસાબે આ કોમ્યુનિટીમાં આવ્યો હતો. અને મારા વાઈફને પ્રોવિઝન શોલ્ડરની તકલીફ હતી, અને મારે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો ચાલુ કર્યો, અને 15 દિવસમાં અમેઝિંગ રિઝલ્ટ એનું આવ્યું. એટલે સાથે સાથે બોનસમાં એનું 4 કિલો વજન ઉતર્યું. અને એની સાથે સાથે મેં પણ રાણી જેવી ચા, રાજા જેવો નાસ્તો ચાલુ કર્યો, તો મને પણ હરસની તકલીફ હતી, તો એ પણ બેસ્ટ રિઝલ્ટ આવ્યું. એટલે પછી એમ થયું કે આ કોમ્યુનિટીમાં જિંદગી બદલાઈ રહી છે, રાઈટ? તો અત્યારે અમારા ઘરમાં બધા હેપી અને હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે, રાઈટ? તો હવે જઈએ આપણા લર્નિંગ સેશન તરફ. પીપીટી શેર કરજો મેમ. ફેટ લોસ, આજનો મારો પાઠ છે ફેટ લોસ. ઓકે, નેક્સ્ટ કરજો. ફેટ લોસ શું છે? એટલે કે ફેટ લોસ એટલે શરીરમાં રહેલી વધારાની ચરબી ઘટાડવાની પ્રક્રિયા, રાઈટ? આપણે સાચું ડાયટ, નિયમિત કસરત પણ ખૂબ જરૂરી છે. ધીમે ધીમે અને સ્વસ્થ રીતે વજન ઘટાડવું શ્રેષ્ઠ છે. નેક્સ્ટ કરજો. ફેટ લોસ માટેની મુખ્ય ટિપ્સ કે દરરોજ પૂરતું પાણી પીવું પડે. એટલે કે આપણી શરીરની નીડ પ્રમાણે 20 કિલોએ 1 લીટર પાણી પીવું જોઈએ, મીનાબેન. ઓકે. તો બીજું કે જંક ફૂડ અને વધુ તેલ વાળું અને બહારનું ખાવાનું આપણે ટાળવું જોઈએ, માણેકબેન. પ્રોટીન અને લીલા શાકભાજી આપણે વધુ પ્રમાણમાં ખાવા જોઈએ, રાજેન્દ્ર અંકલ, રાઈટ? ઓકે. તો નેક્સ્ટ કરજો. ફેટ લોસ માટે વ્યાયામનું મહત્વ એટલે કે દરરોજ આપણે ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું જોઈએ. 30 મિનિટ એક્સરસાઇઝ કરવી પડે. યોગ અને કાર્ડિયો વ્યાયામ માટે મદદરૂપ થાય છે. અને આપણે નિયમિત કસરત કરવાથી આપણું મેટાબોલિઝમ સુધરે છે, નાજમીનબેન, રાઈટ? નેક્સ્ટ કરજો. તો સ્વસ્થ જીવનશૈલી એટલે કે આપણે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, વાઘજી કાકા, રાઈટ? સ્ટ્રેસ આપણે ઓછો રાખવાનો. પછી આપણે સમયસર ભોજન લેવાનું, રાઈટ? નેક્સ્ટ કરજો. આપણે ફેટ લોસ કરવા માટે મિસ્ટેક શું કરીએ છીએ કે આપણે ઓવર ઇટિંગ કરવું નહીં. એટલે કે આપણે વધારે પડતું જમવા બેઠા હોય ત્યારે એમ પેટ ભરીને નહીં જમવાનું, થોડું બાકી રાખવાનું. બીજું કે અનિયમિત જીવનશૈલી આપણે ટાળવાની. નિયમિત આપણે જે પણ રૂટીન કરતા હોય તે બધું નિયમિત થવું જોઈએ, બરોબર? પછી આપણે ઊંઘ બરાબર ના લેવી, એટલે કે ઊંઘ આપણે બરોબર ન લેતા હોય એ આપણી મિસ્ટેક છે. પછી આપણે વારંવાર વજન ચેક નહીં કરવાનું. વજન ચેક તમારે કરવું હોય તો 10 દિવસે વજન ચેક કરવાનું. પછી આપણે પ્રોપર પાણી ના પીવું. એટલે કે રોજે આપણે પ્રોપર પાણી
ના પીતા હોય કે આપણી શરીરની જેટલી નીડ હોય તેટલું આપણે પાણી ન પીતા હોય, એ પણ મિસ્ટેક છે. બીજું કે આપણું માઇન્ડસેટ ના હોય, આપણે માઇન્ડ પોઝિટિવ ના હોય, તો આપણે માઇન્ડસેટ કરવું પડે, પોઝિટિવ રહેવું પડે. અને હજુ પણ ઘણાના વિડીયો બંધ છે, તો આપણે વિડીયો ચાલુ રાખીને બેસવું પડે, તો આપણું માઇન્ડ અને આપણી કોચની ગાઈડલાઇન્સ ને માનવી પડે. જો આપણે કોચ જેમ કે એમ આપણે ન કરીએ તો આપણું રિઝલ્ટ ન આવે. રાઈટ? નેક્સ્ટ કરજો. નિષ્કર્ષ એટલે કે ફેટ લોસ માટે ધીરજ અને નિયમિતતા જરૂરી છે. એટલે કે આપણે જો ફેટ લોસ કરવું હોય તો આપણે ધીરજ રાખવી પડે, તરત ફેટ લોસ ના થાય. બરોબર? બીજું કે સ્વસ્થ આહાર અને વ્યાયામને આપણા જીવનનો એક ભાગ બનાવવો પડે. રાઈટ? સકારાત્મક વિચારો સાથે તમે આગળ વધો. નેક્સ્ટ કરજો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બેક ટુ નૈના મેમ. યસ, થેન્ક યુ સો મચ. અશોક સર માટે આપણે જોરદાર ક્લેપિંગ કરીએ. જબરદસ્ત ક્લેપિંગ થવી જોઈએ. રાઈટ?